સરસ. ખૂબ આનંદ થાય, પણ તમને સાંભળવાનું મન થાય છે. મને તમને સાંભળવાનું ઘડી ઘડી મન થાય છે. તો પંચમુખી હનુમાનજી મહારાજના પ્રાગટ્યની કથા કહી દઉં તો કહી દો કે દાદા રખેવાળ છે, દાદા રક્ષક છે અને દાદા પોષક પણ છે. એ હું તમારી નમારી રક્ષા કરે છે. જે રામની રખેવાળી કરી શકતો હોય આપણી તો કરી શકે ને, કરી શકે ને. કે લંકાની અંદર ભયંકર યુદ્ધ હાલતું હતું અને રાવણની સેના ધીરે ધીરે કરીને પરાજિત થવા માંડી. પછી રાવણ એવો વ્યક્તિ હતો કે જેની પાસે છળ કપટ બુદ્ધિ જ્ઞાન વિજ્ઞાન બધું હતું એની પાસે. અને રાક્ષસો હોય ને એ જાજા પડતા છળ કપટ જ કરે. એટલે એને પોતાના નાના ભાઈ કહી શકો એવા સમાન અહિરાવણ અને મહિરાવણને બોલાયા. એને કહ્યું કે ગમે એમ કરી રામ અને લક્ષ્મણનો નાશ થવો પડે. અને પછી અહિરાવણ અને મહિરાવણ, એમાંથી મહિરાવણ એક જ એવો હતો કે જે વિભીષણનું રૂપ ધારી શકતો હતો. બાકી કોઈ વિભીષણનું રૂપ ન ધારી શકે. એટલે સંધ્યાનો સમય થયેલો, યુદ્ધ વિરામ થઈ ગયેલું, આવો ટાઈમ થઈ ગયેલો, બધાય સૂઈ ગયેલા, પ્રભુજી પણ સૂઈ ગયેલા. એવામાં હનુમાનજી મહારાજ ખુદ જે રામ ભગવાનની જે કુટીર છે, ઝૂંપડી છે, એની રક્ષા કરવા ફેરો લગાવતા હતા. આપણે કહે ને રક્ષા કરે છે, એવી રીતે એ રક્ષા કરતા હતા. એવામાં મહિરાવણે વિભીષણનું રૂપ ધારણ કરી અને આવ્યો. અને હનુમાનજીને ખબર પડી કે વિભીષણજી છે. એટલે વિભીષણજી એટલે લંકાનું યુદ્ધ જીતાવવામાં રામ ભગવાનને બે જ સહાય મળી, એક હનુમાનજીને એક વિભીષણ. એ બેના કારણે જ રામ ભગવાન છે ને એ લંકાનું યુદ્ધ જીતીએ ક્યાં. એટલે વિભીષણ જાય એટલે હનુમાનજીને એમ થયું કે પ્રભુનું કંઈક એમને અર્જન્ટ કામ હોય તો એમને કંઈ મળવાનું હશે કે કંઈ અગત્યના સમાચાર દેવાના હશે પ્રભુને, એટલે એ જાતા હશે. એટલે એમને રસ્તો કરી દીધો, જગ્યા કરી દીધી. ચોકી ફેરો કરતા હતા એટલે જગ્યા કરી. એટલે પછી ઠાકોરજી પછી વહેલા જાગે, રામ ભગવાન સવારમાં વહેલા જાગે. અને વાનર સેના તો પૂછવું જ નહીં, ભગવાન હેઠે હોય ને વાનર સેના જાડવા ઉપર. કઈ ચિંતા જ નહીં ભગવાનને. તમે કોઈ દી સેન જોયું? તમે કઈ સેન લઈ જવું હોય તો એની છાવણી કરવી પડે, એના ઉતારા કરવા પડે, એને ખાવાની વ્યવસ્થા, એને પીવાની વ્યવસ્થા. ભગવાનને કઈ ચિંતા જ નહીં. સેન જાડવા ઉપર એની રીતે કરી લે, ભગવાન પોતાની રીતે પોતાનું કામ. એટલે રામ ભગવાનને સારું હાલી ગયું. એટલે થયું એવું કે ઠાકોરજી કુટીરની બહાર ન આવ્યા એટલે બધાને ચિંતા થઈ, મુખ્ય રૂપથી હનુમાનજીને. તે હનુમાનજી અંદર જવા જાય એમાં મહિરાવણ પાસે એવી શક્તિ હતી અને એવી કળા હતી કે એક જ સેકન્ડમાં રામ અને લક્ષ્મણ સીધા પાતાળમાં લઈ ગયા એમને. એટલે હનુમાનજી અંદર જઈને જોયું તો કોઈ નહીં અંદર. એટલે આખી છાવણીમાં ખબર પડી ગઈ પ્રભુ નથી, પ્રભુ નથી, પ્રભુ નથી. આવી ખબર પડી એટલે આખા વાનર સેના બધી દોડધામ કરવા માંડી. એટલે વિભીષણજી આયા, જામવંતજી આયા, મેન જેટલા વાનરો હતા એ બધા આયા. અને પછી વિભીષણે કીધું કે મહાવીર હનુમાનજી, આજે તો તમે ચોકી ફેરો કરતા હતા કે કોઈ આવ્યું હતું? હનુમાનજી કે કોઈ નતું આવ્યું. તો કે સાચું વિચારીને કયો, આમ હરખું વિચારીને. એને કીધું, એટલે હનુમાનજીને કીધું કે વિભીષણજી હા તમે આયા હતા અડધી રાતે, પછી પાછા બારા નતા નીકળ્યા. એટલે કીધું હું તાયો તો? તો કે પાકું યાદ કરો. તો કે હનુમાનજી મહારાજ કે તમે જ આયા હતા. એટલે વિભીષણે તરત માઇન્ડ દોડાયું અને ખબર પડી ગઈ કે મારું રૂપ તો માત્ર અહિરાવણ અને મહિરાવણ જ ધરી શકે છે. એટલે હનુમાનજીને કહ્યું કે જાઓ હનુમાનજી મહારાજ, તમે જાઓ, પ્રભુને બચાવો. એક અહિરાવણ અને મહિરાવણ મારું રૂપ ધારી શકે છે અને એ પ્રભુને ચોક્કસ પાતાળમાં લઈ ગયા હશે. એટલે હનુમાનજી તરત ગયા પાતાળમાં, કારણ કે ખબર પડી ગઈ કે એની રાજધાની ન્યા છે. એટલે હનુમાનજી મહારાજ ગયા. એવામાં એના જેવો એક બીજો વાંદરો સામે મળ્યો. એને કીધું તારું નામ શું? તો કે મારું નામ મકરધ્વજ. તાર બાપનું નામ? તો કે મહાવીર હનુમાન. હનુમાનજી મહારાજ ચિંતામાં પડ્યા. એટલે એક તો અહીંયા બ્રહ્મચારિણી વાળા પત્ની ના દીકરો ક્યાંથી સામો મળ્યો? અને આ અત્યારે છે ને આ જગતની અંદર સૌથી મોટી ખાણ ઓળખાણની જ છે. હનુમાનજીને એમ છું કે ઓલાને પૂછું કે આ દુનિયામાં તું કયા હનુમાનજીની વાત કરે છે? તો કે આ દુનિયામાં એક જ હનુમાનજી છે. તો હનુમાનજી કે કયા? તો કે રામ ભક્ત હનુમાન, અંજની સુત હનુમાન.
એને કીધું કે તાર બાપાએ તે કોઈ દી તાર બાપાને જોયા? તો કે ના ના, પણ મારી મમ્મીએ જોયા છે. એટલે એને કીધું કે આયમ પોતે હનુમાનજી એમ કીધું કે આયમ પોતે. એટલે મકરધ્વજ કે જો હું જાણતો નથી તો હનુમાનજી હું કે જા તાર મમ્મીને બોલાવી લે. ઓલો ગયો દોડતો મકરી પાસે ગયો. મકરી આવી અને એનો જન્મ એવી રીતે થયો હતો કે હનુમાનજી મહારાજ લંકા સળગાવીને આવતા હતા, એમાં પરસેવાનું ટીપું પડ્યું, ઈ ગ્રહણ કર્યું મકરીએ અને એમાંથી જન્મ થયો, એટલે ઈ મકરધ્વજ કહેવાનો. અને પછી થયું એવું કે હવે તો ઈ પુત્ર જ ગણાય એક પ્રકારે, કારણ કે શરીરના અંગનો એક ભાગ કહેવાય ને. એટલે મકરી આવી અને કીધું કે કેટલા વર્ષે તમને જોયા, તમારા દર્શન થયા, હું તમારા દર્શનથી ધન્ય થઈ ગઈ. ઓલા મકરધ્વજને કીધું પગે લાગ તારા બાપા છે. પછી મકરધ્વજે કીધું કે પ્રભુ તમે અહીંયા કેમ? તો કે અહીંયા અહિરાવણ અને મહિરાવણ મારા ઈષ્ટ રામ અને લક્ષ્મણને લઈને બંધન કરીને લાયા છે. એને કીધું હા પ્રભુ લાયા છે. એટલે હનુમાનજીએ કીધું કે તું મારો દીકરો છો, તું મને રામ કાર્યમાં મદદ કર. એટલે મકરધ્વજે કીધું કે શું કે હું પણ એક વફાદાર સેવક છું. જેમ તમે રામની ડેલીએ ઉભા રહ્યો છો ને, એમ હું અહિરાવણ અને મહિરાવણની ડેલીએ ઉભો રહ્યો છું. હું મારા બાપનું ક્યારેય નામ ન લજાવું. જો તમારે જવું હોય ને તો યુદ્ધ કરીને જ જવું પડશે ને મને જીતીને જ જવું પડશે. પછી હનુમાનજી અને મકરધ્વજનું ભયંકર યુદ્ધ થયું. એમાં મકરધ્વજ હાર્યો. પછી મકરીએ માર્ગ પ્રશસ્ત કરીને કીધું કે તમારે જો અહિરાવણ અને મહિરાવણના મૃત્યુના સમાચાર જો જાણવા હોય ને તો એની પત્ની ચંદ્રલેખા છે ને એને ખબર છે. એટલે હનુમાનજી મહારાજ ગયા, કીધું કે આ તો જો હું તને પૂછું છું, આમ તો પૂછાય નહીં કારણ કે તારા મંગળસૂત્રનો સવાલ છે, આનું મોત કેમ થાય એ મને કે. અને ઓલી હોતા ને એવી કંટાળી ગયેલી, રોજ માનતા કરતી ત્યાં ગુજરી જાય તો સારું. એટલે પછી ચંદ્રલેખાએ પછી અક્ષરત કરી કે જો હા હું તમને કહી તો દઉં, પણ રામ છે ને એને મેં જોયા છે, એની હારે મારા લગ્ન કરાવી દો ને તો હું તમારી વાત માનું. હવે હનુમાનજી મૂંઝવાના કે આ તો એક પત્ની વ્રતવાળા છે, હવે આ બીજા લગ્ન ક્યાંથી કરાવવા? એટલે પછી હનુમાનજી મહારાજે કીધું કે હું તારી શરત મંજૂર કરું, પણ તારે હું રામ ભગવાનને છોડાવીને આવું એટલે પછી હું તારા આ હાથી દાંતના પલંગ ઉપર ભગવાનને જો બેહાડું ને કોઈ વિઘ્ન ન આવે તો તારી શરત મંજૂર. એટલે હનુમાનજી મહારાજને આવી શરતો કરીને હનુમાનજી મહારાજ ગયા. અને પછી અહિરાવણ અને મહિરાવણને રાવણના જે કુળદેવી છે વિંધ્યવાસીની, એમની મૂર્તિમાં હનુમાનજી મહારાજ સમાઈ ગયા. અને પછી મૂર્તિમાં સમાઈ ગયા એટલે પાછા આવીને એમ નામ નહીં, રામ ભગવાનને નાગ પાશોને બેડીઓથી બાંધી દીધેલા એટલે છૂટે તો નહીં. અને પછી હનુમાનજી મહારાજ આવી ગયા એટલે એના જે ભૂદેવ હશે મંત્ર બોલવા વાળા, એને અહિરાવણ અને મહિરાવણને કીધું કે હવે માતાજીને ભોગ ધરાવો. અને જેટલા ટોપલા નાખે ને આમ નાખે ને હનુમાનજી મહારાજ આમ ખાઈ જાય, જેટલા નાખે ને ખાઈ જાય. પછી તો દાદાને એમ થયું કે હમણાં મહેનત કરવાની, થોડુંક ખાઈ લઈએ તો સારું જ કહેવાય. એટલે પછી જેટલો ભોગ ધરાવે એટલો હનુમાનજી મહારાજ જમી જાય. અને પછી છેલ્લે ભૂદેવે કીધું કે હાથમાં ખડક લીધા અહિરાવણ અને મહિરાવણે, અને રામ અને લક્ષ્મણને કીધું કે તમારા ઈષ્ટ અને તમારા જે રક્ષક હોય એને યાદ કરી લેજો. એટલે લક્ષ્મણે ભગવાનના કાનમાં કીધું રામ ભગવાને કે હવે તો કોઈ હારો દેખાતો નથી. પછી રામ ભગવાને શું કીધું કહું કે ચિંતા ન કરતો, અંજનીના દીકરા સિવાય કોને યાદ કરવાના હોય. આ નાની વાત નથી હો. જો પરમેશ્વરને જો હનુમાનની જરૂર પડતી હોય તો આપણે માણા છીએ. કે ભક્તા દુઃખ પ્રભુ બંજે એસી બાતા અનેક, પર દુઃખ બંજે દેવરા એસો અંજની જાયો એક. અને પછી રામ ભગવાને શું કીધું કહું ચિંતા ન કરતો, એ આવી ગયો છે, આ બા નથી આ બાપો છે. એટલે લક્ષ્મણજી આ મૂર્તિને સામું જોયું ને તો હનુમાનજી મહારાજે આમાં આખા કરી એટલે ખબર પડી ગઈ કે હવે વાંધો નહીં. અને જેવા ઓલા ખડક લઈ અને મારવા જાય તા મૂર્તિ ફાટી અને અંદરથી હનુમાનજી મહારાજ ઓલા બધા તો જોતા રહી ગયા કે હા હું
ત્યાં તો હનુમાનજી મહારાજે એક લાત મારી અને ઐરાવણ અને મહિરાવણના હાથમાંથી શસ્ત્ર છોડાવી અને પ્રભુને નાગપાશના બંધનમાંથી મુક્ત કર્યા. અને પછી ભગવાને ધનુષ બાણ લઈ અને ઐરાવણ અને મહિરાવણને મારવાનું, માથા કાપવાનું શરૂ કર્યું. પણ જેવું માથું કપાય એવું ફરીવાર આવી જાય. અને જેટલા પણ રાક્ષસો હતો ને ઐરાવણ અને મહિરાવણના જેટલા આવે, જેમ કોઈ કુશળ બેટ્સમેન દડા અને છોક્કાને બાઉન્ડ્રીની બહાર નાખી દે, એમ હનુમાનજી મહારાજ જે રાક્ષસો આમ કરે ને સીધું બાઉન્ડ્રીની બહાર. જેમ બારેજા વાળા મેલડીમાંની કૃપા ગુજરાતની બારે વહી જાય એમ કરતા હતા હનુમાનજી. એટલે પછી હનુમાનજીએ પ્રભુને શું કીધું કે જુઓ, આનું મોત છે ને એ તમે આવી રીતે કરશો તો અસંભવ છે. તમે જો ઓલી મધમાખી જે અમૃત લાવીને મૂકે છે ને એની રાણી મહિરાવણના કેદમાં છે, અને મુક્ત કરાવો. પછી હનુમાનજી મહારાજે મધમાખીની રાણીને મુક્ત કરી અને પછી હનુમાનજી મહારાજે મધમાખીની રાણી શું કીધું કે મેં તમારી મુક્તિ કરી છે, તમે મારું એક કામ કરો. તો કે શું? કે ઓલી ચંદ્રલેખા રહી એના હાથી દાંતનો પાયો રહ્યો ને એ એક પોલો કરી. વિદ્યાવાન ગુણી હતી ચાતુર. પછી આકાશમાં અહિરાવણ અને મહિરાવણે 5 જ્યોત જગાવેલી અને બ્રહ્માજીએ એવું વરદાન આપેલું કે કોઈ એક જ વ્યક્તિ એક જ સાથે એક ફૂંક મારીને આ 5 જ્યોતને ઓલવે તો તમારું મોત સંભવ થાય, બાકી દુનિયામાં તમને કોઈ મારી ના શકે. એટલે હનુમાનજીએ પ્રભુને કીધું કે પ્રભુ, આ અહિરાવણ અને મહિરાવણને આવું વરદાન આપેલું છે, હવે હું પંચમુખી ધારણ કરું છું અને જેવું હું ફૂંક મારું એટલે તમારે ધનુષમાંથી બાણ છોડવાના અને માથા કાપવાના, બાકી આ મરશે નહીં એમના. અને પછી હનુમાનજી મહારાજે પંચમુખી રૂપ ધારણ કર્યું. એક બાજુ વાનર મુખ, બીજી બાજુ ઉર્ધ્વની અંદર શિવ ભગવાનનો અવતાર છે હેગ્રીવ રૂપ ઈ, અને એક બાજુ ગરુડ, એક બાજુ વરાહ અને એક બાજુ નરસિંહ મુખ ભગવાને ધારણ કર્યું. અને ઈ તો પવન પુત્ર છે વાલા, એની ફૂંક કેવી હોય. અને એ કરે જે હનુમાનજી મહારાજે ફૂંક મારી અને ધનુષમાંથી બાણ છૂટા અને અહિરાવણ અને મહિરાવણનો વધ થયો. બોલે પંચમુખી હનુમાનજી મહારાજ કી. અને પછી હનુમાનજીના પુત્ર મકરધ્વજને પાતાળનું શાસન આપ્યું. અને જેવા રામ ભગવાન ઓલી ચંદ્રલેખાના ઓલા પણ હાથી દાંતના પલંગ ઉપર બેઠા ને પલંગ તૂટી ગયો. કારણ કે હનુમાનજી મહારાજે શું કીધું હતું કે પાયો પોળો કરી નાખજો, એટલે જેવા બે એવો તૂટી નાખે. આ રાજકારણ ઘોડે છે ને હનુમાનજીના કાર્યક્રમ પણ ફિક્સ જ હોય છે. બોલો રામચંદ્ર ભગવાન કી. મહારાજ કેટલા ભણો છો તમે? 4થું ધોરણ. રોજ 400 કિલોમીટરનું ટ્રાવેલિંગ હોય છે. દરરોજ 400 કિલોમીટરનું 400 કિલોમીટરનું ટ્રાવેલિંગ. ચોથામાં ભણતા જો અને જોડે ભણવાનું ચાલુ છે એવું નહીં, સારી સ્કૂલમાં ભણો છો? જીનિયસ ઇન્ટરનેશનલ સ્કૂલ. એટલે તમારું જોઈએ ને કોઈ ભક્તિ તો કરે પણ જોડે શિક્ષાનો ઉપદેશ આલો. કે મારે બધાને ઈ કેવું છે કે ખાલી સંસ્કાર રહેશો તોય ખરાબ છે. કારણ કે જેટલું સંસ્કારની જરૂર છે એટલું આ જમાનાની અંદર શિક્ષણની પણ જરૂર છે. કારણ કે આપણા યુવાનો હવે જાજા પડતા ઇંગ્લિશ, સાયન્સ, આર્ટ્સ, કોમર્સ એમાં જ નકરા વળ્યા છે. એટલે જેટલું આપણે શિક્ષણ દેશું એટલું આપણે જીવનમાં શિક્ષણ અને સંસ્કાર બંનેની જરૂર છે. તો શિક્ષણની અંદર જો આપણે જાશું તો આપણે આપોઆપ આગળ વધીશું. એટલે આપ સૌને વ્યસન અને મોબાઈલથી દૂર રહેવું અને શિક્ષણ, ભગવાન અને આપણે આ વહેમ ખોટા અંધશ્રદ્ધાની બધું રાખીએ છીએ ને એનાથી ખાસ કરીને દૂર રહેવું. કારણ કે અત્યારે લોકો છે ને અંધશ્રદ્ધામાં જ ફસાયેલા છે અને અંધશ્રદ્ધામાં ફસાઈને એટલે આપણે ફસવી, આપણા ભાઈબંધે ફસે, આપણો પરિવારે ફસે અને આપણું કુટુંબય ફસે. એટલે વિનંતી છે કે ભગવાનની ઉપર હાલો. અત્યારે તો લોકો છે ને ખાલી ત્રિશુલ દોરે ને તોય 5 જણા આવીને પગે લાગે.
અત્યારે એવી દુનિયા છે. એટલે ભગવાન જે આપે એનો સંતુષ્ટિપૂર્વક સ્વીકાર કરો કે સાચો માણસ મથે અને કોઈ નડે નહીં એવું બને નહીં, અને મથ્યા વગરનું મેળવેલું કોઈનું ટકે એવું પણ બને નહીં. કે વાગે છે એટલે કે તને દર્દનો અનુભવ થાય. આ શું કામ વાગે તમને? આ તમારી જિંદગીનો એન્ડ તો નથી ને? તમે નપાસ શું કામ થાવ? કે બીજી વાર તમે બેસ્ટ રીતે પાસ થઈ શકો એટલા માટે તમે નપાસ થાવ છો. કે વાગે છે એટલે કે તને દર્દનો અનુભવ થાય. મૂર્તિકાર મૂર્ખ નથી કે વાક વગરનો તને ટોચિયા કરે. તારા જનૂની રફતારી હવા જ્યારે એને લાગશે, તારા જનૂની રફતારી હવા જ્યારે એને કે એટલે તારા લક્ષ્યને જ્યારે લાગશે ત્યારે અસ્તિત્વ પણ તારા મંજિલની દુઆ માંગશે. માટે તું મત દિલથી જીતી લઈશ. જે મથે છે ને એ જીતે છે. કે મોંઘા ભલે ન હોય તોય રતન ખવાય નહીં, ખાઈ હોવ બાજરો ને ઘઉં. મોટા મિલના માલિક હોય તો તાકા પહેરાય નહીં, પહેરે છે હવાગજ હવ. પ્રભુ તું આપ એટલું લવ, તને કાંઈ ઓછું બધું નહીં કહું. સરસ. મહાદેવ કે મેલડીમાં કે મોગલમાંનું સંભળાવું કઈ? એટલે કેટલા સાંભળવું ઈ તો પેલા કયો. રામ 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 એટલે કેટલા ના બોલવું? હાથ તો ઊંચો કરો. બસ 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 બસ. કેટલાને ભૂખ લાગી પેલા ઈ કયો. ભૂખ કોને લાગી પેલા? અહીંયા પ્રસાદ લેવા કોણ આવ્યું છે ઈ કયો. એમાં આમ જોઉં ને તો આ બાજુથી 3 જણાનો હાથ તો ઉપર જ હતો. તમને એક મસ્ત મજાનું એક હનુમાનજી મહારાજનું એક સોંગ છે. કહે પ્રભુ રામ મેરે સારે કામ, તું મને સવાલે બજરંગ બલી. રક્ષા કરું सृष्टि की मैं, मेरे रखवारे बजरंग बली। प्राण लखन के तुमने बचाए, सुध सीता की तुम ही लाए। कोई नहीं तीनों लोकों में तुम सबली। जय हो तुम्हारी, जय हो तुम्हारी बजरंग बली। जय हो तुम्हारी बजरंग बली। श्री राम जय राम जय जय राम। श्री राम जय जय राम। रघुपति राघव राजा राम। श्री राम जय जय राम। दशरथ नंदन सीताराम। श्री राम जय जय राम। असुर निकंदन सीताराम। सीताराम सीताराम। रघुपति राघव राजा राम। दुनिया चले ना श्री राम के बिना, राम जी चले ना हनुमान के बिना। राम जी चले ना हनुमान के बिना। दुनिया चले ना श्री राम के बिना। लंका का राजा कौन था? रावण। कहीं आमा तो रावण नहीं बैठो ने कोई। એટલે આ ભજનમાં રાવણ આપણે જે રાવણની કોની લંકા હળગી? રાવણની હળગી હતી ને। रावण मरे ना श्री राम के बिना, लंका जले ना हनुमान के बिना। रावण मरे ना श्री राम के बिना, राम जले ना हनुमान के बिना। लक्ष्मण बचे ना श्री राम के बिना, पर बूटी मिले ना हनुमान के बिना। लक्ष्मण बचे ना श्री राम के बिना, बूटी मिले ना हनुमान के बिना। श्री राम जय जय राम। रघुपति राघव राजा राम। श्री राम जय जय राम।
रघुपति राघव राजा राम। आई गिरि नंदिनी नंदित मेदिनी विश्व विनोदिनी नंदनुते गिरिवर विंध्य शिरोधिनी वासिनी विष्णु विनाशिनी जैष्णुनुते भगवती है शिलिकंठ कुटुंबिनी भूरि कृते जय जय हे महिषासुर मर्दिनी रम्य कपर्दिनी शैलसुते। અહીંયા તાળી પાડવામાં જેને વાંધો હોય ને એને જે પાપ લાગતું હોય ને મને લાગે પણ તાળી પાડો। એ તાળી તો પાડો। जटाटवी गलज्वल प्रभाह पावितस्तरे गले वलंब्य लंबितांबुजंग तृंग मालिका नमट्ट मट्ट मट्ट मन्निनाथ वर्व मर्वयं चकार चंड तांडवं तनोतु न शिव शिव जटाकटाह संभ्रमप्न मन्निलिंग निर्जरि विलोल वेचि मल्लरी विलाजमान मुर्धरि धगत धगत जगज्जवल्ल लाट पट्ट पावके किशोर चंद्रशेखरे रदि प्रदीक्षणं मम धराधरेन्द्र नंदिनी विलास बंधु बंधुन सुकर्ण संग संगनि विनोदमान मानसे कृपा कटाक्ष घोरनी विरुद्ध दुर्धरापति मसिद्धि नंबने विनोद में तुनी वस्तुनि। बोलिए बोलिया नाथ की। हे रंगे रूपाली तंते जाली चौथ भुजाली चौराली पापे विकराली नागण काली सिंहण वाली रोषाली उड़ी ने बाली दीन दयाली वीस भुजाली बिरदाली ओ खादर वाली देव डडाली जय मोगल मां मछराली मारी जय मोगल मां मछराली। परतापे पूरी निर्मल नूरी समरथ सूरी सरसाई दानव कर दूरी रोंच पूरी लगन चतुरी रढ़ियाली रंगे रूपाली तंदे वच्चाली चौथ भुजाली चौराली रंगे रूपाली तंते चाली चौथ भुजाली चौराली पापे विकराली नागण काली सिंहण बाली रोषाली उड़ी ने बाली दीन दयाली ईश भुजाली दिलराली ओ खादर वाली देव डडाली जय मोगल मां मछराली मारी जय मोगल मां मछराली। बस 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 बस। राम राम રામ। બધાય રાજી રહેજો અને બધાયને વિનંતી છે જેટલા તમે રામના નામ લો છો એટલા તમારા પુણ્ય થાય છે અને રામ નામ લેવામાં જો કોઈને વાંધો હોય વસકો હોય કે પાપ લાગતું હોય મને દેજો નકર એવી માનતા કરી દેજો કે હું રામ નામ લઉં ને મને પાપ લાગે ભગત ને જાય બસ। રામ રામ રામ।